મુન્દ્રા ખાતે મોહમ્મદ મિયાં મસ્જિદની આગળ આજે પીર સૈયદ મોહમ્મદ રઝા કાદરી બાપુ દ્વારા ખાનકાએ કાદરિયા બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બેઠકની શરૂઆત ઉપસ્થિત ઉલમાએ દીનના હસ્તે રિબન કાપીને કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ પોતાના દાદા પીર સૈયદ અલી અહેમદ શાહ વલી કાદરી, પીર કાયદે મિલ્લત મુફ્તી મોહમ્મદ અસજદ રઝા ખાન કાદરી બરેલી શરીફ તેમજ સિલસિલાવાર ગૌસે આઝમ રદિયલ્લાહુ અન્હુ સુધી પહોંચતા સિજરાએ નસબ ધરાવતા હોવાથી તમામ બુઝુર્ગાને દીન અને મુર્શિદોનો ફૈઝ અવામ સુધી પહોંચાડવાનો છે. આ બેઠક દ્વારા દીનની તબલીગ, તકરીર, રૂહાની તાવીઝાત, શરઈ માર્ગદર્શન, રૂહાની ઇલાજ તથા અન્ય દીની અને સમાજોપયોગી ખિદમતના કાર્યો નિયમિત રીતે અંજામ આપવામાં આવશે. આ શુભ પ્રસંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત, અખિલ કચ્છ ચાકી સમાજના પ્રમુખ હાજી રમઝાનભાઈ ચાકી, મુન્દ્રા વેપારી એસોસિએશનના પ્રમુખ હાજી રહીમભાઈ ખત્રી, ભૂતપૂર્વ સરપંચ બુખારી ઇરશાદુલ હક, હાજી નૂર મામદભાઈ મંધરા, ભૂતપૂર્વ પોલીસ અધિકારી હાજી ઝકારિયાભાઈ સાટી, હાજી ગનીભાઈ માંજોઠી, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર હાજી ઇમરાન સલીમભાઈ જત, ઇમરાનભાઈ ખત્રી, ફારૂકભાઈ સુમરા, એડવોકેટ ઇમરાનભાઈ મેમણ તેમજ તેમના કાકા સૈયદ અબ્દુલ મુસ્તફા પેશ ઇમામ શાહ મુરાન બુખારી મસ્જિદ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાની બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનતાની હાજરી વચ્ચે આ બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને આવકારી દીનની ખિદમત અને સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા માટે તેને મહત્વપૂર્ણ ગણાવી હતી. આ બેઠક દરરોજ અસરની નમાઝથી ઈશાની નમાઝ સુધી યોજાશે. યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. હું સૈયદ મોહમ્મદ રઝા, મુન્દ્રાના પીર સૈયદ અલી અહેમદ શાહ વલી કાદરીનો પૌત્ર. આજે મેં આ ખાનકાએ આલિયા કાદરિયા જેનું આજે ઉદ્ઘાટન અને જેની આજે ઇફ્તિદાહ હતી, હું આ ન્યૂઝના માધ્યમથી આવામને, તમામ મુસલમાનોને અને મારા તમામ મિત્રો અને ભાઈઓને, વડીલોને એક પેગામ આપવા માગું છું કે આજે આ ખાનકા અને આ બેઠકનું શરૂ કરવાનું આજનું મકસદ એ છે, અલ્હમ્દુલિલ્લાહ તાલા મને હુઝૂર પીર તાજુ શરિયા મુફ્તી અખ્તર રઝા ખાન રહમતુલ્લાહ તાલા, જેમના ફરઝંદ કાયદે મિલ્લત મુફ્તી અસજદ રઝા ખાન, એમની ઇજાઝતો ખિલાફતથી જે બરેલી શરીફના આલા હઝરતના ખાનદાનના છે, જે એના પોતરા છે, એમના ખાનદાનના જે છે એમને તરફથી મને ઇજાઝતો ખિલાફત આપવામાં આવી છે. અને એના ઝરીએ હું તમામ અહેલે સુન્નત વલ જમાત અને તમામ મુસલમાન ભાઈઓ મારા એમને દીન માટે જે પણ ખિદમત અંજામ આપી હોય, જેમ કે રૂહાની ઇલાજ છે, તાવીઝાત છે, દીગર ખિતાબ છે, અલ્હમ્દુલિલ્લાહ દાદાની દુઆઓથી, મુર્શિદોના દુઆઓથી હું ખિતાબ પણ કરું છું. અને તાવીઝ છે, રૂહાની ઇલાજ છે, એ તમામ ચીઝો અલ્હમ્દુલિલ્લાહ મને એનો તમામ ચીઝોનો ઇઝ્ન આપવામાં આવ્યો છે અને તમામ ચીઝોની ઇજાઝતો, રજાઓ આપવામાં આવી છે. એ બસ એક જ વસ્તુ છે કે જે આપણી હુઝૂર પાક નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની ઉમ્મત છે અને હું એક સૈયદ સાદાત છું, તો બસ મારો એક જ ઇરાદો છે કે બુઝુર્ગો જે મારા ખાનદાનના જે થઈ ગયા, તેમની જેવી રીતે દીનની ખિદમત કરી, એવી જ રીતે એમના નકશે કદમ ઉપર હું દીનની ખિદમત કરી અને અવામે અહેલે સુન્નત જે મુસલમાનની આવામ છે એ માટે હું દીની ખિદમત અંજામ આપીશ. અને અલ્હમ્દુલિલ્લાહ હું કોઈ પણ જાતની ફીસ કે કોઈ પણ એવી રકમ જે મુકરર કરીને લેવાતી હોય કે ભાઈ આ વસ્તુના આટલા છે, કે એવી વસ્તુ આપણે કોઈ નથી રાખી. આપણે ફી સબીલ્લાહ અલ્લાહની રાહની ખાતર આપણી જે મુસલમાનની કોમ છે, જે તકલીફમાં, પરેશાનીમાં જે પણ હોય, રૂહાની ઇલાજ છે અને કુરાન, હદીસ અને ઉલમા ઇકરામ, બુઝુર્ગાની દીન, અવલિયા ઇકરામની જે વઝીફા છે, એ બધી જે દુઆઓ મારા સુધી પહોંચી છે, મારા દાદા અને મારા જે સિજરાએ નસબ છે, એ જઈ અને ગૌસે આઝમ પીરાને પીર દસ્તગીર અબ્દુલ કાદિર જીલાની રદિયલ્લાહુ તાલા સુધી પહોંચે છે. હું અલ્હમ્દુલિલ્લાહ તાલા ગૌસે આઝમનો 28મો પૌત્ર છું. એ સિલસિલામાં જે મને દુઆઓ અને જે પણ ઇલમ, જે પણ રૂહાની ઇલાજ છે, એ બધું તમામ ચીઝો હું
આવામને આપીશ અને જે મુર્શિદો તરફથી જે આલા હઝરતના ખાનદાન તરફથી મને અતા થયો છે એ તમામ ચીજોનો ફૈઝ હું મુસલમાનોની અંદર ફી સબિલ્લા અલ્લાહની ખાतिर બસ અલ્લાહ રાજી થાય, હુઝુર પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ રાજી થાય અને ગૌસે આઝમના વસીલાથી બસ તમામ આવામને એ કહેવા માગું છું કે અલ્હમ્દુલિલ્લાહ આ બેઠકની શરૂઆત, આ ખાનકાએ કાદરિયાની શરૂઆત એટલે જ થઈ છે કે દીનના એવા ઘણા કામ છે કે જે આજ દી સુધી નથી થયા, એ પણ કામ અલ્હમ્દુલિલ્લાહ કરવાની પ્રયત્ન કરીશું. ઘણા એવા કામો છે દીનના, તે ઈદ કામો કરવાથી ઇન્શાઅલ્લાહ તાલા આજથી 10 વર્ષ બાદ જે આપણા આજના નાના બાળકો છે એમની અંદર દીન અને અકીદા, અમલ, એ તમામ ચીજો એની ઇસ્લાહ થશે અને એ બધા તમામ ચીજોમાં જે ક્યાં ખામીઓ છે, ખરાબીઓ છે એ અલ્હમ્દુલિલ્લાહ આ ખાનકાથી અને આ બેઠકથી એ તમામ ચીજોનો આપણે રસ્તો કરીશું અને ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા દીનનું કામ કરી અને તમામ મુન્દ્રાવાસીઓને, મુન્દ્રા તાલુકા અને તમામ મુસલમાનોને આપનો ફૈઝ આપશું. અને આ બેઠકનો જે ટાઈમ રહેશે, આમ તો ફોનથી નંબરથી કોલ કરીને તો વાત કરી શકાય, પણ રેગ્યુલર જે ટાઈમ હશે અસર નમાઝથી કરી અને ઈશા નમાઝ સુધી. અને બેઠકનો જે એડ્રેસ છે એ મુન્દ્રાની મોહમ્મદની મસ્જિદ છે એની થોડોક જ આગળ આવીએ, વાંકલ બજાર જેને કહેવાય એની બાજુમાં જ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।